તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા શહેરમાં બે નંદીઓ વચ્ચે થયેલી લડાઈમાં એક નંદીનું આખું શિંગડું નીકળી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ કામધેનુ ગૌ સેવા સમિતિ થરા દ્વારા તાત્કાલિક વૃંદાવન ગૌશાળા, રાણકપુરના મેઘરાજસિંહજી અને શૈલુભાને સંપર્ક કરવામાં આવ્યો અને ગૌ સેવા સમિતિની એમ્બ્યુલન્સ સાથે થરા પહોંચવા વિનંતી કરવામાં આવી. ત્યારબાદ શિવાજીભાઈ, રાજુભા ઝાલા, અજય જોશી અને લાલજી રાઠોડ દ્વારા ઘાયલ નંદીને જરૂરી ઇન્જેક્શન આપી સુરક્ષિત રીતે રૂણી પાંજરાપોળ ખાતે સારવાર અને ઓપરેશન માટે ખસેડવામાં આવ્યો. આ ઉપરાંત ધારધારાના દિનેશભાઈ શાહે રૂણી પાંજરાપોળના ડોક્ટરને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરી, જેથી નંદીનું વહેલી તકે ઓપરેશન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ગૌમાતાની સેવા માટે નિસ્વાર્થ ભાવથી કાર્ય કરનાર તમામ સેવાભાવી મિત્રોનો હાર્દિક આભાર અને અભિનંદન. જય ગૌમાતા.